અને જે માણસ સૌથી વધુ એ થાનનો આજે મોટો માણસ ગણાય. એ થાનની ઓળખ આજે થઈ છે. ચારે બાજુ ખાણોની અંદર ગરીબ માણસોની હત્યાઓ થાય, દર 2-3 મહિને 4-5 લોકોના મૃત્યુ થાય, અને એ મોતની ઉપર હપ્તાઓનું રાજ ચાલે. સાહેબ, આજે આ ચોકમાંથી, આ પીપળા ચોકમાંથી, આઝાદ ચોકમાંથી જાહેરાત કરું છું કે સાહેબ, જો કોંગ્રેસની બોડી આવી ને તો યાદ રાખે આ બધા 2 નંબરના કાળા બજારિયાઓ વીણી સાફ કરી નાખશું સાહેબ. એમને આ થાનને છે ને મુક્ત કરવું છે આમાંથી. આ 2 નંબરના ધંધા જો 1 નંબરના થાય, જો લીગલી ધંધાઓ થઈ જાય તો કરોડો રૂપિયા થાનને મળે એમ છે. કરોડો રૂપિયાની રોયલ્ટી મળે એમ છે. થાનની એક ગલી, એક દુકાનની બાજુમાં એક ધૂળની રજકણ ના ઉઠતી હોય એવું સુંદર થાન બનાવવું છે સાહેબ. એમાં તમારા બધાનો સાથ સહકાર જોઈએ છે. બેફામ ફેક્ટરીઓ ચાલે છે, પણ એમને 2 નંબર ચલાવવી પડે છે. જો લીગલી સાચી રીતે ચાલવા જાય તો અહીંના 2 નંબરના માફિયાઓ, અહીંની પોલીસ, અહીંનું રેવન્યુ ડિપાર્ટમેન્ટ એને સાચી રીતે ધંધો કરવા ના દે. કેમ કે સાચી રીતે ધંધો કરે તો એને હપ્તાઓ આપવા પડે. 2 નંબરનું કરે તો એમનું પેટ ભરાય, સાચું કરે તો કોણ પૈસા આપવાના? એટલે આવનાર સમયની અંદર અમારું લક્ષ્ય રહેશે કે અમે થાનને છે ને 1 નંબરનું શહેર બનાવવા છીએ, 2 નંબરી નથી બનાવવા માંગતા.